જય હિન્દ મિત્રો. તો આજે હું તમને એફઆઈઆર એટલે શું, એફઆઈઆર કઈ રીતે પોલીસ સ્ટેશનમાં નોંધાવશો, બરાબર, એફઆઈઆર નોંધવાની પોલીસની ફરજ અને એફઆઈઆર નોંધવા માટે તમારા કાનૂની હક, બરાબર, એ સંપૂર્ણ વિગતવાર આજે હું તમને સમજાવીશ. હવે એકદમ સામાન્ય ભાષામાં હું તમને સમજાવું તો જ્યારે તમારી સાથે કોઈ કોગ્નિઝેબલ ગુનો બન્યો છે અને એ કોગ્નિઝેબલ ગુનાની માહિતી તમે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આપો છો, બરાબર, તો પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સીઆરપીસીની કલમ 154 હેઠળ એ ગુનાની ફરિયાદ દાખલ કરવી પડે, બરાબર. તો એ જે ફરિયાદ હોય ને એને એફઆઈઆર કહેવાય. કોગ્નિઝેબલ ગુનાઓ એટલે એવા ગુનાઓ કે જેમાં પોલીસ મેજિસ્ટ્રેટના કોઈ પણ પ્રકારના વોરંટ વગર ડાયરેક્ટ આરોપીની ધરપકડ કરી શકે, આરોપીને અરેસ્ટ કરી શકે, બરાબર છે. હવે જે બી આ ચોરી, લૂંટફાટ, ગ્રીવિયસ મારામારી, છેડતી, ફોન સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ, આ બધા જે ગુનાઓ છે ને એ કોગ્નિઝેબલ ગુનાઓ જ છે. પણ ઘણીવાર આપણે પોલીસ સ્ટેશન જઈએ ને તો આવા ગુનાની કોઈ પણ ફરિયાદ લેવામાં આવતી નથી, બરાબર. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ એમાં પોલીસને એફઆઈઆર નોંધવા અંગે ઘણા નિર્દેશો જાહેર કર્યા છે, બરાબર. જો એ નિર્દેશો ધ્યાને લેવામાં આવે ને તો એમાં સુપ્રીમ કોર્ટના આ શબ્દો છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનાની માહિતી લઈ અને પોલીસ સ્ટેશનમાં જાય, બરાબર, તો પોલીસ માત્ર એટલું જ નક્કી કરશે કે માહિતીના આધારે કોઈ કોગ્નિઝેબલ ગુનો બને છે કે નથી બનતો. જો કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો સર્વપ્રથમ એફઆઈઆર નોંધશે, એમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસની જરૂર પડશે નહીં. ભાઈ એમાં પણ 4 અપવાદો આપવામાં આવ્યા છે, બરાબર. તો એ 4 અપવાદો કયા કયા છે? તો કે જ્યારે કોઈ ફરિયાદ વેપાર વાણિજ્યને લગતી હોય, બરાબર, લગ્ન વિશે કોઈ ફરિયાદો હોય, ભ્રષ્ટાચાર અંગેની કોઈ ફરિયાદો હોય, મેડિકલ ડોક્ટર એની કોઈ બેદરકારી એના અંગેની કોઈ ફરિયાદો હોય, બરાબર, અથવા ફરિયાદ કરવામાં જ્યારે બહુ ખાસું ડિલે થયું હોય, મોડું થયું હોય, તો એવા સંજોગોમાં પોલીસને 1 અઠવાડિયાની પ્રાથમિક તપાસની મુદત આપવામાં આવે છે. અને જે આ પ્રાથમિક તપાસ કરે ને એ પ્રાથમિક તપાસની એન્ટ્રી જે પોલીસ ડાયરી રાખે ને પોલીસ, એમાં કરવી પડે, બરાબર છે. અને જો એ પ્રાથમિક તપાસમાં પોલીસને એવું જણાઈ આવે કે ભાઈ ફરિયાદ નોંધવા યોગ્ય નથી, બરાબર, તો જે પણ ફરિયાદી છે એને ત્યારબાદના 7 દિવસની અંદર, બરાબર, એને ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ કયા કારણોસર તમારી ફરિયાદ નોંધવા યોગ્ય નથી, બરાબર. અને જો આ 7 દિવસની પ્રાથમિક તપાસમાં પોલીસને ખાલી એટલું જ નક્કી કરવાનું છે કે કોઈ કોગ્નિઝેબલ ગુનો બને છે કે નથી બનતો. જો એવું દેખાય આવે કે હા કોગ્નિઝેબલ ગુનો બને છે, બરાબર, તો વેપાર વાણિજ્યને હોય કે લગ્ન વિશે લગતી હોય કે મેડિકલ બેદરકારીને લગતી હોય, બરાબર, ફરિયાદ નોંધવી ફરજિયાત છે. આ નામદાર સુપ્રીમ કોર્ટના શબ્દો છે, નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે, બરાબર. આ નામદાર કોર્ટનો જે નિર્દેશ છે એ પછી ડીજીપી શ્રી ગુજરાત, બરાબર, એમણે સ્થાયી હુકમ નંબર 01/2013 થી આ જે નામદાર સુપ્રીમ કોર્ટનો હુકમ છે એનું ચુસ્તપણે પાલન કરવા માટે નિર્દેશ જાહેર કરેલો છે, બરાબર, ડીજીપીસીએ. અને ગૃહ વિભાગમાં પણ ગૃહ વિભાગે પણ પરિપત્ર બહાર પાડેલો છે 2016માં, બરાબર, કે ભાઈ આ ફરિયાદીઓ છે એમની તમામ એફઆઈઆર કોગ્નિઝેબલ ગુનાઓની નોંધવામાં આવે. જો કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા તમારી કોગ્નિઝેબલ ગુનાની કાયદાકીય ફરિયાદ નોંધવામાં ના આવે, બરાબર, તો સીઆરપીસીની કલમ 154 સબસેક્શન 3 મુજબ તમે તમારા જિલ્લાના એસપી અથવા સીપી, બરાબર, એને લેખિતમાં ફરિયાદ કરી શકો, બરાબર. અને એમાં એવું પણ ચોક્કસપણે જણાવશો કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પણ પોલીસ સ્ટેશનની અંદર પાલન કરવામાં નથી આવતું, બરાબર. લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ એમાં જે પોલીસને નિર્દેશો આપવામાં આવ્યા છે એ નિર્દેશોનું પણ પોલીસ સ્ટેશનમાં પાલન થતું નથી, બરાબર છે. એટલે તમારી ફરિયાદ એસપી અથવા સીપી દ્વારા નોંધવામાં આવશે અને જે કોઈ કાર્યવાહી એમને યોગ્ય લાગશે, બરાબર, એ જે તે પોલીસ અધિકારી સામે ચોક્કસથી કરશે. એટલે જો હવે એક જનરલ વાત કરીએ ને તો પોલીસ સ્ટેશનમાં આ જેટલી બી નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે ને કે ફરિયાદ ફરજિયાત નોંધવી, બરાબર, પછી આ 4 અપવાદો વેપાર વાણિજ્ય રિલેટેડ હોય, બરાબર, તો એમાં 7 દિવસની પ્રાથમિક તપાસ કરી શકશો, એની પોલીસ ડાયરીમાં એન્ટ્રી કરવી પડશે. એ નિર્દેશો માત્ર ને માત્ર જજમેન્ટની અંદર જ છે, બરાબર. ડીજીપીનો જે સ્થાયી હુકમ છે, બરાબર, ગૃહ વિભાગનો જે પરિપત્ર છે, એ બધી વસ્તુ ખાલી રેકોર્ડ પર જ છે.
પોલીસ સ્ટેશનમાં આનું કોઈ પણ પ્રકારે પાલન થતું નથી. એટલે એ ડીજીપીના ઓર્ડર, બરાબર, ગૃહ વિભાગે જે પરિપત્ર બહાર પાડેલો છે, એ નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, એ તમામ હું વિડીયોના એન્ડમાં રજૂ કરું છું, બરાબર. અને એ તમામ વિગતો સાચવીને રાખજો. જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા જવાનું થાય, બરાબર છે, તો આ વિગતો ચોક્કસ સાથે લઈને જજો. અને ફરિયાદ જો તમારી કાનૂનન ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ન નોંધવામાં આવે તો મારો સંપર્ક નંબર છે જ, મને ચોક્કસથી તમે ફોન કરજો. હવે ઘણા પોલીસ મિત્રો પણ છે મારા, જે મને એવું કહે છે કે ભાઈ યાર, પોલીસ સામે આવું શું કરવા કરો છો? અમારી યાર 24 કલાકની ડ્યુટી હોય છે, બરાબર, અમે 24 કલાક અમારી ફરજ બજાવીએ છીએ. તમે જે તમારી 24 કલાક ડ્યુટી કરો છો ને, એના માટે તમને હું સલામ કરું છું, બરાબર. પણ આ 24 કલાકની ડ્યુટીમાં તમે બે પાર્ટ કરી દો, હે ને, કે ભાઈ તમે 24 કલાકમાંથી ઈમાનદારીથી ડ્યુટી કેટલાય કલાક કરી છે અને બેમાનીથી ડ્યુટી કેટલી કલાક કરી છે. કેટલી વાર ફરિયાદીઓને, બિચારા ગરીબ લોકોને ધક્કા પોલીસ સ્ટેશનના ખવડાવ્યા છે, તેમ છતાં એમની ફરિયાદ નથી લીધી, બરાબર. કેટલી વાર કોર્ટના સમન્સો અને વોરંટો ઈમાનદારીથી બજાવ્યા છે. કેટલી વાર આરોપીની ઈમાનદારીથી ધરપકડ કરી છે. આરોપી સામે જ હોય તો કેટલી વાર સમન્સ બજાવ્યું છે, બરાબર. આ એક કમ્પેરિઝન કરજો ઈમાનદારીની, બરાબર, ઈમાનદારી અને બેમાનીની, બરાબર. એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે કે મેહુલ બોગરા અવાજ શું કરવા ઉઠાવે છે, બરાબર. અને નિયમો, કાયદાઓ માત્ર જાહેર જનતા માટે નથી. નિયમો અને કાયદાઓ સર્વપ્રથમ પોલીસ ફોલો કરશે, કાયદાના રક્ષકો પાલન કરશે કાયદાઓનું, અને જનતા તો બિચારી પાલન કરે જ છે. અને જ્યારે નથી થતું ને, ત્યારે બિચારી દંડ પણ ભરે છે, બરાબર. પણ જ્યારે કાયદાના રક્ષકો કાયદાનો ભંગ કરે છે, ત્યારે દંડ ભરે છે, બરાબર. એ પણ અનિવાર્ય છે, બરાબર. એટલે આ તમામ જે બી કાયદાઓ છે એ હવે ચોપડામાં નહીં રહે, એનું ચોક્કસથી અમલીકરણ થશે. અને જ્યાં કોઈ અમલીકરણ નહીં કરે ને, ત્યારે અમલીકરણ કરાવવામાં આવશે, બરાબર. જય હિન્દ. तेरा रंग ऐसा चढ़ गया कोई और रंग ना चढ़ सके तेरा नाम सीने पे